ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 10 ના વિદ્યાર્થી, આજે લગભગ આપણે પાઠ પૂરો થવાને આરે છે. યુનિટ નંબર 2, ધ હ્યુમન બોડી, માનવ હૃદય યંત્ર. માનવ લાસ્ટ પીરિયડમાં આપણે જોયું કે કાઉન્સિલ ગોયલ છે એ કોર્ટમાં પહેલા રોબોની ટેપ છે પાછી રિવર્સ કરાવી, પાછળ ફરી પાછી પ્લે એટલે કે વગાડવાનું તે છે. ત્યાં સુધી આપણે જોયું અને એમાં જેવી એ ટેપ છે પાછી ફેરવવામાં આવે છે, ફરી પાછી વગાડવામાં આવે છે, તો એક દેખીતો જે પોઝ એટલે કે અટકાવ છે એ તો ત્યાં એમનેમ જ હોય છે, ફરી પાછું ત્યાં અટકાવ આવે છે. અને એના માટે કાઉન્સિલ ગોયલ શું કહે છે? કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. જે ટેપ ફરે છે ને ફરી પાછું એનું એ જ રિપીટ થાય છે, એટલે કાઉન્સિલ ગોયલ છે ટેપને રોકાવી દે છે. Notice the pause, your honor. Some actions is not revealed. એ જજ સાહેબને કહે છે કે નામદાર, આ જે દેખીતો પોઝ એટલે કે અટકાવ છે, અવરોધ છે, જ્યાં ટેપ રોકાઈ જાય છે અથવા તો એમાં બ્લેન્ક છે, ખાલીપો છે, એની નોંધ કરો, એને ધ્યાનમાં લો. કેટલીક ક્રિયાઓ છે એ જાહેર થતી નથી, નોટ રિવીલ્ડ. સમ એક્શન્સ આર નોટ રિવીલ્ડ. કેટલીક ક્રિયાઓ છે એ જાહેર થતી નથી. What were those instructions? Who gave this instruction? He questioned Ramsing 017. એને રામસિંગ 017 ને પ્રશ્ન પૂછ્યો કે એ માહિતી શું હતી? સોરી, માહિતી નહીં, ઇન્સ્ટ્રક્શન, સૂચનાઓ. એ સૂચનાઓ શું હતી અને સૂચનાઓ કોણે આપી? Information not to be revealed. He responded. એને જવાબ આપ્યો. કોણે? રામસિંહે જવાબ આપ્યો. Information not to be revealed. માહિતી છે એ જાહેર કરવાની નથી, મુક્ત કરવાની નથી, મતલબ જાહેર કરવાની નથી. બટ વાય? શા માટે? Robots do not disobey masters. Robot do not disobey master. મતલબ કે રોબો છે તે પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી, એની અવગણના કરતા નથી. ડિસઓબે એટલે કે ઉલ્લંઘન કરવું, માનવું નહીં. Several people who have suffered losses will be harmed if this information are not reported. Information not to be reported मतलब જો આ માહિતી રિપોર્ટ એટલે કે કોઈને જણાવો, જો માહિતી જણાવવામાં નહીં આવે તો આટલા બધા લોકો કે જેમણે યાતનાઓ વેઠેલી છે, જે ચોરીઓ થઈ એ યાતનાઓ જે લોકોએ વેઠી છે એમને નુકસાન થશે. What were these instructions? Counsel Goyal pursued. मतलब વિનંતી કરી. એ માહિતીઓ શું હતી? ગોયલે એને વિનંતી કરી. રોબો do not harm people, Ramsing 017 responded.
મેકેનિકલી એટલે યાંત્રિક રીતે એને યાંત્રિક રીતે જવાબ આપો કે રોબો છે, યંત્ર માનવ છે, માણસોને નુકસાન નથી પહોંચાડતા. એ તો એના સિદ્ધાંતો હતા. 3 સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે કે રોબો ડુ નોટ disobey his master, and next they do not harm people. તે લોકોને નુકસાન નથી પહોંચાડતા. Many people have suffered. Speak up, Ramsing 017, Council Goyal. Stress each words. Stress. સ્ટ્રેસ નો મતલબ છે ભાર દેવો, વજન દેવું, ભાર દેવું અથવા દબાણ, તણાવ, માનસિક તણાવ હોય એને પણ સ્ટ્રેસ. અહીંયા એનો મતલબ છે ભાર. કાઉન્સિલ ગોયલે એક શબ્દ ઉપર વજન મૂક્યું અને કીધું કે ઘણા લોકોએ એટલે કે આટલા બધા લોકોએ યાતનાઓ વેઠી છે, મુશ્કેલીઓ વેઠી છે. તું બોલીને આ રામસિંહ 017. નો રામસિંહ, પ્રેમ ચોપરા shouting nervously, but the judge warned, keep quiet. હવે આને ઇમોશનલી હેન્ડલ કરે છે કે આટલા બધા લોકોને નુકસાન થયેલું છે, આટલા બધા લોકોએ યાતનાઓ વેઠી છે, એટલે તું બોલી ના. ત્યાં તો પ્રેમ ચોપરા બોલે છે, નહીં રામસિંહ. પ્રેમ ચોપરાએ બૂમ પાડી. તો જજે એને ચેતવણી આપી, વોર્ન, કીપ ક્વાઇટ, શાંતિ જાળવો. કોર્ટમાં કઈ હોબાળો કરવાનો નથી, શાંતિ જાળવવાની. Come on, Ramsing 017, the judge said. જજે પોતે પણ કીધું, કમ ઓન નો મતલબ છે આવી જાઓ અથવા આમ કરો. અહીંયા એનો મતલબ છે બોલી. જજે કીધું કે બોલી ના. Ramsing 017, Ramsing 017 jerked his head, laughed, then tried toward the judge. Jerk એટલે ઝટકો. તો રામસિંહ 017 એ પોતાનું માથું છે પેલા ડાબી તરફ, પછી જમણી તરફ, પેલા ડાબી તરફ ઝટકો આપ્યો, પછી જમણી તરફ ફેરવ્યું. કોની તરફ? જજ તરફ. જમણી તરફ જજ તરફ માથું ફેરવ્યું. A clinking sound indicated the hampering of running tests and jamming of caution signals. Caution. Signal. ક્લિંકિંગ એટલે ખખડાટ, કોઈ ધાતુ અથડાવાનો જે અવાજ હોય છે એવો ખડખડાટ. તે ખખડાટનો અવાજ એવું સૂચવતો હેમ્પરિંગ ઓફ રનિંગ ટેસ્ટ એન્ડ જામિંગ ઓફ કોશન. હેમ્પર એટલે તૂટવાનો, ગોટાડે ભેગું થયું. તો જે ચાલુ ટેપ હતી એને ગૂંચવાવાનો અને જે સૂચનાઓના જે સિગ્નલ્સ એટલે કે સંકેતો છે
એને જામ એટલે કે ભેગું થઈ જવાનું, ગુજવાડે ચડી જવાનું, ગુજવાડે ચડી જવાની એ સૂચન કરતું. જે ક્લિંકિંગ એટલે કે ખભડાટનો અવાજ હતો એ ટેપને રોકાવાનો, ગુજવાડે ચડવાનો, અને જે સિગ્નલ્સ હતા, સંકેતો હતા, એને ગુજવાડે ચડાવવાનું એ સૂચના કરતું. પીપ પીપ પીપ, the cracking sound and the indigo light intensified. Indigo ઘેરો વાગે, ગળી ગળી જેવો એટલે ઇન્ડિગો. તો પીપ 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 એવો અવાજ છે, પીપ 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 એ સિગ્નલ એને જામ થવાનું એ સંકેત હતો. The cracking sound and the indigo light intensified વધી ગયું, ઉગ્ર થયું, અતિશય વધ્યું. તો ક્રેકિંગ એટલે કે તૂટવા, ક્રેક એટલે તૂટવાનો, ખખડાટ થવાનો, એ તૂટવાનો, ભાંગવા તૂટવાનો અવાજ અને વાદળી રંગની જે લાઈટ હતી, પ્રકાશ હતો, એ એકદમ વધી ગયો. A red light flashed on the forehead of Ram Singh Roy, signaling danger reporting system failed. અને એના કપાળમાં, ફોરેહેડ એટલે કે કપાળ, કપાળમાં જે લાલ લેમ્પ હતું એ એવું સૂચવતું હતું કે એની જે સિસ્ટમ છે, પ્રણાલી છે, એ નકામી. એ પ્રણાલી નકામી થઈ ગઈ છે એવું ડેન્જર એટલે કે ભય સૂચક એ સિગ્નલ હતું. Teeny shutter in the center of his chest opened, displaying a small TV screen, flashing system disintegrated. અને એક નાનકડું, ટીની મતલબ એકદમ નાનકડો દરવાજો, એની ચેસ્ટ એટલે કે છાતી, રોબોની છાતીમાં એક નાનકડો દરવાજો, અને એ દરવાજો ખુલ્યો, એમાં એક નાનકડું ટીવી સ્ક્રીન એટલે કે નાનકડા ટીવીનો એક પડદો દેખાતો હતો કે જેમાં આવા શબ્દો લખાયેલા હતા. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે પ્રણાલી છે, એની પદ્ધતિ છે, કામગીરી છે, એ નકામી થઈ ગઈ છે, કામ કરતી બંધ થઈ ગઈ છે એવું સૂચવતા શબ્દો દેખાડતો ફ્લેશ એટલે કે ઝબક થતા એવા શબ્દો ઝબકતા ટીવી સ્ક્રીન દેખાડો. રામસિંહ રોબો had diffused એટલે કે નકામો થઈ ગયો, તૂટી ગયો, પ્રણાલી એની છૂટી પડી ગઈ. રામસિંહ રોબો છે તૂટી ગયો હતો, નકામો થઈ ગયો. Oh no, cried the salesman of Super Robo. સુપર રોબોનો જે વેચાણ કરતા એટલે કે સેલ્સમેન હતો એને બૂમ પાડી, અરે નહીં, he is diffused, he is dead. એવું કીધું કે અરે નહીં, તે ડિફ્યુઝ એટલે કે નકામો થઈ ગયો હતો, he was dead. તે મૃત્યુ પામ્યો, he is diffused. તેણે પોતાની જાતને નકામી કરી નાખી હતી, એ નકામો થઈ ગયો હતો, તે મૃત્યુ પામ્યો.
there was a hush in the court. Hush. Silence. Silence. तो कोर्ट रूम ની અંદર એકદમ શાંતિ છવાઈ. Silence prevailed for long in the courtroom. Prevailed. प्रसन्न. टकू. रह. લાંબો સમય સુધી કોર્ટરૂમમાં શાંતિ છવાયેલી રહી. The counsel cleared his throat and said, counsel વકીલે પોતાનું ગળું સાફ કર્યું અને કહ્યું, Robot do not cause harm to people. રોબો છે એ લોકોને નુકસાન નથી પહોંચાડતા. And neither can they disobey their master. અને એવી જ રીતે પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતા નથી. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. પ્રેમ ચોપરા તરફથી અપાયેલા પેલા સૂચનાઓ એ જાહેર કરવાની ન હતી. એટલે કે લોકો એ જાહેર કરવાનો નહોતો. They could have been injurious to his own existence, a threat to the robot's life. તે એના પોતાના અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ, existence अस्तित्व हयात हयात अस्तित्व मतलब तो एना अस्तित्व माटे एना पोताना अस्तित्व माटे हार्मफुल એટલે કે નુકસાનકારક a threat to the robo's life રોગોના જીવન માટે ધમકી સ્વરૂપ એટલે કે ભય એ સૂચનાઓ જો જાહેર કરે તો એના માટે એના જીવન માટે હાનિકારક છે. If he revealed them, he would disobey his master. જો એ જાહેર કરે તો એ એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો, એટલે કે આજ્ઞાનું પાલન નતો કરતો. If he revealed that he would disobey his master, if he did not, અને જો તે જાહેર ન કરે તો he would harm others, તો એ બીજાઓને એટલે કે લોકોને નુકસાન પહોંચાડતો. This conflict brought Ram Singh's end. અને આ સંઘર્ષ છે લોકોને નુકસાન ન પહોંચાડો, પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું, એ બંને વચ્ચેનો જે સંઘર્ષ છે એ સંઘર્ષે રામસિંહનો અંત આણી દીધો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. એણે લોકોને નુકસાન પહોંચાડતા અથવા તો he chose to be apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. Unfaithful એટલે બિનવફાદાર, બેવફા. એને બેવફા થવા કરતા
કરતા અથવા લોકોને નુકસાન પહોંચાડવા કરતા પોતાની જાતને તોડી નાખવાનું વધારે પસંદ કરે. ન તો એ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતો હતો, ન લોકોને નુકસાન પહોંચાડી શકતો હતો. એટલે કે લોકોને નુકસાન ખોટું બોલી લોકોને નુકસાન પહોંચાડવું અથવા પોતાના માલિકને બેવફા થવા, એ બંને કરતા પોતાની જાતને તોડી નાખવાનું વધારે પસંદ કર્યું. Traces of pain and depression mark the council's face. અને ભલે આ રોગો પણ એમાં જે લાગણીઓ હોય માનવ જીવી લાગણી, એને કારણે ટ્રેસીસ ઓફ પેન, ટ્રેસ એટલે નિશાની, ટ્રેસીસ નિશાની, સાઇન્સ. તો એના ચહેરા, કાઉન્સિલ ગોયલના ચહેરા ઉપર ટ્રેસીસ ઓફ પેન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ સ્પેર. વકીલના ચહેરા ઉપર દુઃખ અને દબાવની નિશાનીઓ દેખાતી. The judge pondered for a while. Ponder. ધ્યાનથી જોવું અથવા લક્ષ્ય. થોડી વાર માટે વિચારણા. જજે થોડી વાર માટે વિચારણા કરી એન્ડ પ્રોક્લેમ. એટલે જાહેર ડિક્લેર. એને જાહેર કર્યું. The court declares Prem Chopra guilty of theft. કોર્ટ પ્રેમ ચોપરાને થેફ્ટ એટલે કે ચોરી માટે ગુનેગાર જાહેર કરે છે. The counsel picked up his file with a bow left the court. કાઉન્સિલે પોતાની ફાઇલો ઉપાડી નમન કર્યું અને કોર્ટની બહાર નીકળી ગયો. તો અહીંયા આપણો પાઠ સમાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ. હવે નેક્સ્ટ પાઠમાં આપણે પાછા મળીશું. ઓકે.